ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી બધાને। તો ગાઈસ વાગે ગયા છે 7 ને આટલા વાગે આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ને બ્લોગની શરૂઆત કરી દીધી છે। દાદા બાજુ આરામ કરે છે, રાધા ચા નાસ્તો કરે છે। ગુડ મોર્નિંગ રાધા। ગુડ મોર્નિંગ। રાધા ચા નાસ્તો કરે છે, ટોચ ચા। સોમવારે આવવાનું? યસ, મારે સોમવારે હા પણ ઉઠી ગયા બાજુ। પપ્પા ગયા છે દુકાને। જય માતાજી પપ્પા। મમ્મી ગઈ છે ઓખો નાખો। આપણે હવે દૂધ ભરાઈ આવીએ। હા તો દૂધ ભરાવતા હો। તો ગાઈસ સવાર સવારનું વાતાવરણ કેવું મસ્ત છે। મોર બોલે છે। ગઈ સાત તો સવારમાં પાણી આવી ગયું છે। મોટર ચાલુ કરી દઉં બસ એમ નમ ચા મૂકવાનું, મોટર ચાલુ કરવાની હતી। મેઠું પણ આવે છે ને પપ્પાને એ બાજુ ચા લેવા જવાનું કરે છે। હવે મેઠું આવે છે, પેલા પીવાનું ભરવું છે, પીપળો ભર્યો। તો ગાઈસ 10:15 વાગેલા છે ને આટલા વાગે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને રાધાએ જમવાનું બનાવી છે। મગની દાળ બનાવી લાગે છે ગાઈસ ને આ બાજુ લોટ બાંધીને મૂક્યો છે। સુલો હવે સળગાવવાનો છે। બાજુ લોટ બાંધીને મૂક્યો છે ગાઈસ। મમ્મીની તો હજુ ચાલ લઈને આવ્યા નથી, ભાઈ દુકાને બેઠો છે। આપણે હવે જવાનું છે ટિફિન દેવા, ટિફિન બને છે એટલે રાધા બાજુ આવી ગઈ। મારે તો ઉપવાસ છે, મારે નથી ખાવાનું કાંઈ। ના ના ચાલશે, ના રે ગાઈસ। મમ્મીની આ બાજુ ચાલ લઈને આવી ગયા ને હવે જમે છે। આપણે તો આજે ઉપવાસ છે। રાધા પણ આરામ કરે છે। આ બાજુ કી બાજુ ગયા હતા ઈચા કના ઓલે બાજુ આપણે ખેતર રાખીએ। જડ્યા ખેતરમાં લીધું કે બીજા છેલ્લા ગાંઠડી લાવે છે તો સારું લાવે છું। ગઈશ આપણે દુકાને બેઠા હતા, હવે ઘરે આવી ગયા છીએ। દાદાની મમ્મી તો બાજુ આરામ કરે છે। 2:30 વાગે છે, આપણે પણ થોડી વાર આરામ કરી લઈએ। ગાઈસ 5 વાગ્યા છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ। રાધા બાજુ ખાવાનું બનાવવાની તૈયારી કરે છે। મમ્મી બીજી વાર વાસંદુ કરે છે। કરે રી પપ્પા પણ આ બાજુ છે।
બાજુ ભાઈ પણ દુકાને છે. શું હડફું આજ લેતા એનો સવારે અહીંયા જ ના આવ્યો. ઓલા ઘરે લેતા આવું હમણાં જેવું ને આ રાતે જ્યાં તાર યાદ કરાવવાનું હતું ન કે તો લેતા હોત. અહીંયા હતું અમે સવારે અમને ના કીધું ને સવારે લેતા હોત. અહીંયા તો લોટ છે એમને તો મોટું. આપણે હવે દુકાને બેસવા આવી ગયા છીએ. તો ગાઈસ મમ્મીની આ બાજુ ભેંસો દુવે છે. દાદા આરામ કરે છે. ગાઈસ રાતા ભરે છે ટિફિન દેવાનું ને રોટલી પણ બનાવે છે. બનાવી દે તાર ખાવું હોય. માર નહીં ખાવું ચાલશે. ગાઈસ કંકોડાનું સબ્જી બનાવી છે. આખો દાડો નહીં એમ ચાલશે તો હું ખાઈ લઈશ જેવું. ગાઈસ ભાઈ ગયો છે હિંગળાજમાં. મોર આવી ગયો છે આ બાજુ. લગતો આવે તો નાખું ને. આવે રહો લે નાખું એઠ. લે રોટલી નાખી દીધી આપણે. મોર ખાય છે હવે. ગાઈસ આપણે જઈએ હવે દુકાને. હશે લઈ દઈશ તો ગાઈસ હવે દૂધ ભરાઈ આવીએ. આપણે હવે ડેરીએ પહોંચીએ દૂધ ભરાવા. ભેંસ નીકળે છે આ બાજુ હવે. મહાદેવના મંદિરે આવી ગયા છીએ. આરતી ચાલુ છે ગાઈસ. દર્શન કરીને આવી ગયા ને હવે દુકાને થોડોક સામાન લેવાનો છે એટલે લઈ લઈએ પછી જઈએ ઘરે. આપણે મોટા બાપુના ઘરે આવ્યા છીએ. આજ તો હળકું લેવાનું છે એલોવેરા એટલે ભેંસ માટે. તો ગઈસ આ છે હળફું એલોવેરા આપણે ભેંસની દવા માટે લેવાનું છે. આ રહ્યું લાઈ. તો ગઈસ આટલું લઈ લીધું આપણે. લો શકું તો ગાઈસ હડકું લઈ લીધું આપણે. હવે જઈએ ઘરે. આ બાજુ વિપુલ જીજુ પણ આવી ગયા છે. ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા. મમ્મી આ બાજુ જમે છે. ચાલશે ચાલશે ખાઈ લઈશ થોડું. મારે તો લગી રહો હાલ દોડો ચાલશે. રહો હાલજો લગારાજી. સાસ લેતા હોય.
મેઠાનો ડબ્બો હે મેઠાનો ડબ્બો હે ભાઈ દાણા કાઢ લે ને દે તો લેતા ને ધૂપ કરો એટલે ગાધું બાકી બાકી ગેસ કંકોડાનું શાક છે આપણને ભાવતું નથી પણ તોય ખાઈ લઈએ દી તો અહીં આવે છે ના હવે કાંઈ નહીં તે ખાધું હવે બહી જાય ગાઈસ જમી લઈએ આપણે હવે ગાઈસ આપણે ખાટલા પથરી દીધા રાતાનો અહીં પથર્યો છે આપણા પથર્યા છે બહાર મમ્મી પણ આ બાજુ વાસણ ઘસી રહી આવે છે ભેંસ માટે દવા નીકળ્યું ને હડકું કાલે જે મરચું ના નાખી દીધા હળદર નાખજો કાલ તો ભાઈ હીરે જોયા વગર લાયા જ મરચું રાતું રાતું થઈ ગયું હું લાવી ચાલે છૂટું ફ્રીજમાં મૂકી દો હળદર નો ડબ્બો સમજી નહીં રહ્યા મરચું નાખીને હેલો નાખી દે અંદર હે શમસી લેતા ઓળમ ગઈશ કાલ તો પપ્પાએ હળદર સમજીને મરચું નાખી દીધું કાલે આવ્યો તો કાલે કશું વરસાદ ના આવ્યો અને ખાટલા લેવરાય ખોટા કશું થોડું થોડું આવ્યો તો લગી વાર આવ્યો તો છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ